શુભ સવાર બધાને। ડિજિટલ શૈક્ષણિક સમાજમાં આપ સર્વેનું સ્વાગત છે। જ્યાં સુધી બધા મિત્રો જોડાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોઈશું 5 મિનિટ। ત્યારબાદ આપણે આજે જે વિષય છે આજનો કે કૃષિ અને તેના સંલગ્ન અભ્યાસક્રમો વિશેની માહિતી અને તેમાં આગળ કયા કયા સ્કોપ છે કેરિયર બાબતે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ। બધા મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે। દિલીપભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા જે એક આ પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે ડિજિટલ શૈક્ષણિક સેમિનાર, તે ખૂબ જ સરસ છે। અને ખાસ કરીને આજે જે સમયમાંથી આપણે બધા પસાર થઈ રહ્યા છીએ કે જ્યારે કોરોના મહામારીમાં આપ સૌ જાણો છો કે આખું વિશ્વ ઝઝૂમી રહ્યું છે, ત્યારે આ એક પ્લેટફોર્મ દ્વારા ઘરે બેઠા વાલીઓને તેમજ વિદ્યાર્થીઓને જે કેરિયર બાબતે માર્ગદર્શન મળી રહેશે તે ખૂબ જ ઉત્તમ છે। થોડી આપણે વેઇટ કરીશું। ઓકે, ધીમે ધીમે બધા મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે। આપણે ટૂંક જ સમયમાં હું તમને પીપીટી દ્વારા પણ માર્ગદર્શન આપીશ અને બીજી પણ થોડી માર્ગદર્શન જે માહિતી આપવાની છે કૃષિ અને તેના સંલગ્ન વિષયો પર કઈ રીતે આગળ કેરિયરમાં બનાવી શકાય છે, શેમાં એડમિશન મળે છે, તેના માટે શું લાયકાત જોઈએ છે, એ ગ્રુપ કે બી ગ્રુપ, કેટલા ટકાવારીમાં લાસ્ટ યરમાં મેરિટ અટક્યું હતું વગેરે વિશે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ। બંધ કરું છું। ધીરે ધીરે બધા મિત્રો જોડાઈ રહ્યા છે આપણી સાથે। આપણે 5 મિનિટ રાહ જોઈ અને પછી આપણો કાર્યક્રમ શરૂ કરશું। દિલીપભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા જે ડિજિટલ શૈક્ષણિક સેમિનાર મારફતે જુદા જુદા વિષયો પર દર રવિવારે 12 વાગે જે કાર્યક્રમ યોજવામાં આવે છે તે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે ખૂબ જ જરૂરી છે। અને આગળ ડિસિઝન જે લેવાનું હોય છે કેરિયર બાબતે, ખાસ કરીને 12 પછી શું, ધોરણ 10 પછી શું, એના માટે બહુ જ અગત્યનું આ એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે કે જેના દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને માહિતી મળી રહે છે। મિત્રો,
સૌપ્રથમ તો ડિજિટલ શૈક્ષણિક સેમિનારની ટીમ વતી હું આપ સર્વેનું આ ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વે જાણો છો કે આજે આખું વિશ્વ જ્યારે કોરોના મહામારીમાં ઝઝૂમી રહ્યું છે ત્યારે આપણને ઘરે બેઠા જે આ સરસ કેરિયર રિલેટેડ અને ધોરણ 12 પછી શું, ધોરણ 10 પછી શું તેના વિશે માહિતી આપવા માટે જે પ્લેટફોર્મ ઊભું કર્યું છે એ બદલ સૌપ્રથમ તો સમગ્ર ટીમને હું ડૉક્ટર ચેતન દેસાઈ અભિનંદન આપું છું. હવે સૌપ્રથમ આપણે આગળ વાત કરીએ એની પહેલાં થોડીક 1-2 મિનિટ ચર્ચા કરી દઈએ કે આપ સર્વે જાણો છો કે મોટે ભાગે ધોરણ 10 અને ધોરણ 12 આ આપણા જે અભ્યાસ જીવનમાં બે મહત્વના પાસા હોય છે, જે બંને બોર્ડ તરીકે આપણે ગણતા હોય, ધોરણ 10 બોર્ડ અને ધોરણ 12 બોર્ડ. ત્યારબાદ જ્યારે એની એક્ઝામ પૂરી થાય અને રિઝલ્ટ આવે ત્યારે આપ સર્વે જાણતા હો છો કે એક જેવો પરીક્ષાનો હાવ હોતો હોય છે વિદ્યાર્થીઓમાં કે ધોરણ 10 પછી શું, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા છે, ધોરણ 12ની બોર્ડની પરીક્ષા છે, એ જ રીતે જ્યારે એ લોકો એક્ઝામ આપી અને જ્યારે એનું પરિણામ આવે છે ત્યારે એક બીજો હાવ થતો હોય છે કે હવે આગળ શું, ધોરણ 10 પછી શું, ધોરણ 12 પછી શું. આપ સર્વે જાણો છો અત્યારે તો સોશિયલ મીડિયાનો યુગ છે, તો આપ સર્વે જાણો છો જેવું પરિણામ આવી જાય છે એવી સોશિયલ મીડિયામાં પણ ઘણી બધી ઇન્ફોર્મેશન શેર થતી હોય છે કે ધોરણ 10 પછીના અભ્યાસક્રમો, ધોરણ 12 પછીના કેરિયર રિલેટેડ અભ્યાસક્રમો આ કરવું જોઈએ. પછી વિદ્યાર્થીઓ અને વાલીઓને બધું વાંચીને એકદમ મગજમાં એવું થઈ જતું, એકદમ ક્લિયર થતું નથી ને બધું ખીચડે જેવું થઈ જતું હોય છે. તો આવી કન્ડિશનમાં આવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા નિષ્ણાત મિત્રો દ્વારા જે તમને માહિતી આપવામાં આવે છે કે આ કેરિયરમાં તમે આ અભ્યાસક્રમમાં જશો તો એની આગળ શું શું સ્કોપ છે, એના દ્વારા તમને ખૂબ સરસ માહિતી મળી રહેશે. હવે આપણે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે વાંચી તો બધું લઈએ છીએ જ્યારે સોશિયલ મીડિયામાં આવે છે કે ભાઈ 12 પછી આરે અભ્યાસક્રમ છે, પરંતુ જ્યારે ફોર્મ ભરવા જતા હોઈએ છીએ ત્યારે ત્યાં આગળ જઈ અને કન્ફ્યુઝ થઈ જવાતું હોય છે કે આટલા બધા અભ્યાસક્રમમાં છે એક જ યુનિવર્સિટીમાં, તો એમાંથી કયો અભ્યાસક્રમ સારો, એમાં આગળ કયા સ્કોપ છે, અને પછી ફોર્મ ભરવાના છેલ્લા દિવસો હોય ત્યારે માહિતી મેળવવા દોડીએ છીએ. એના કરતાં જો એડવાન્સમાં જ આપણે આવી માહિતી આપણી પાસે રાખીએ તો ઘણું એવું સરળતા રહે છે અભ્યાસક્રમ પસંદગી કરવામાં અને આગળ કેરિયર બનાવવામાં. હવે આજના જે આપણે વિષય વિશે વાત કરવી છે તો એગ્રીકલ્ચર એટલે કે કૃષિ અને તેના સંલગ્ન અભ્યાસક્રમો. સૌપ્રથમ તો આપ સર્વેને એ માહિતી આપી દઉં કે આપણા ગુજરાત રાજ્યમાં 2004 પહેલાં એક ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને તેના 4 ઝોન હતા, પરંતુ 2004 પછી એ એક યુનિવર્સિટીને 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવી અને 4 યુનિવર્સિટી બનાવવામાં આવી જુદા જુદા ઝોન વાઇઝ. એમાં નોર્થ ગુજરાત ઝોનની વાત કરીએ તો સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી જે દાંતીવાડા ખાતે આવેલી છે એ આપણે નોર્થ ઝોન માટે છે. એ જ રીતે મિડલ ગુજરાતમાં આણંદ કૃષિ યુનિવર્સિટી છે, સાઉથ ગુજરાતમાં નવસારી કૃષિ યુનિવર્સિટી છે અને સૌરાષ્ટ્રમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે. આ ચારેય યુનિવર્સિટીમાં જે કંઈ પણ કોર્સ ચાલે છે એના વિશે આપણે આજે જાણવાના તો છીએ જ, પણ એનું એડમિશન જે પ્રોસેસ છે એ એક જ જગ્યાએથી થાય છે અને એ હવે ઓનલાઈન પ્રોસેસથી જ થાય છે. આપ ઓનલાઈનમાં જોઈ શકો છો. એના આગળ આપણે વાત કરવાના છીએ જુદા જુદા કોર્સીસને, એનું એક ફોર્મ તમારે ઓનલાઈન જ ભરવાનું હોય છે. એટલે બધી જગ્યાએ બધી યુનિવર્સિટીમાં 4 યુનિવર્સિટીમાં અલગ ફોર્મ ભરવાના રહેતા નથી. તો આપણે આગળની માહિતી માટે હું એક પીપીટી આપ સૌની આગળ શેર કરું છું. ઓકે, આપ સર્વેને પીપીટી આપના ડિસ્પ્લે પર દેખાતું હશે. હવે તો કૃષિ યુનિવર્સિટીઓ ખાતે જુદા જુદા અભ્યાસક્રમ વિશે આપણે આજે વાત કરવાની છે. ત્યારે
કૃષિ યુનિવર્સિટીમાં બે પ્રકારના અભ્યાસક્રમો ચાલતા હોય છે. એક ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના છે અને ધોરણ 10 પછીના ડિપ્લોમા કોર્સીસ પણ છે. સૌપ્રથમ તો આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના જે કૃષિ અને તેના સંલગ્ન અભ્યાસક્રમો છે તેની વાત આપણે કરીશું. ત્યારબાદ આપણે ધોરણ 10 પછી જે ડિપ્લોમાના કોર્સ છે તેની આપણે વાત કરીશું. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી કૃષિ અને તેના સંલગ્ન અભ્યાસક્રમોમાં સૌપ્રથમ છે કૃષિનો કોર્સ, એટલે કે બીએસસી એગ્રીકલ્ચર આપણે જેને કહેતા હોઈએ છીએ. ત્યારબાદ છે પશુ ચિકિત્સા અને પશુપાલનનો કોર્સ, જેને BVSC and AH એટલે કે બેચલર ઓફ વેટેનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, એ એક કોર્સ છે. ત્યારબાદ બાગાયતનો કોર્સ છે જે BSc હોર્ટિકલ્ચર છે. ત્યારબાદ ડેરી ટેકનોલોજીનો કોર્સ છે, ફૂડ ટેકનોલોજીનો કોર્સ છે, એગ્રી એન્જિનિયરિંગનો કોર્સ છે, રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગનો કોર્સ છે, બેઝિક સાયન્સ એન્ડ હ્યુમેનિટીમાં માઇક્રોબાયોલોજી, બાયોકેમિસ્ટ્રી એન્ડ બાયોટેકનોલોજી, એ 3 કોર્સ ચાલે છે. હોમ સાયન્સ એન્ડ ન્યુટ્રિશનનો એક કોર્સ ચાલે છે. આપણે આગળ વિગતવાર એના જુદા જુદા લાયકાત, એના માટે લાયકાતના ધોરણો, એમાં મેરિટ કઈ રીતે ગણાય છે એના વિશે વાત કરીશું. આગળ વધીએ એના પહેલાં એક વાત અહીંયા તમને ક્લિયર કરી દઉં કે આમાં જે વેટેનરીનો કોર્સ છે, પશુ ચિકિત્સા અને પશુપાલન, BVSC એન્ડ AH બેચલર ઓફ વેટેનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, એમાં માત્ર ગુજકેટના માર્કના આધારે જ મેરિટ બનતું હોય છે. જ્યારે વેટેનરી સિવાયના જેટલા પણ કોર્સ છે, ચાહે એગ્રીકલ્ચર હોય, હોર્ટિકલ્ચર હોય, ડેરી ટેકનોલોજી હોય, ફૂડ ટેકનોલોજી હોય, એગ્રી એન્જિનિયરિંગ હોય, એ દરેક કોર્સમાં 60% માર્ક થિયરીના 3 વિષયના અને 40% માર્ક ગુજકેટના, એમ 60-40નો જે આપણો રેશિયો હોય છે એ રેશિયા મુજબ મેરિટ બનતું હોય છે. આગળ આપણે જાણવાના જ છીએ. હવે આપ સર્વે જાણો છો કે 12 સાયન્સમાં 2 ગ્રુપ હોય છે. એમાં એ ગ્રુપમાં જે લોકોને મેન વિષય તરીકે ગણિત હોય, બાકી ફિઝિક્સ અને કેમિસ્ટ્રી તો બંનેમાં કોમન રહેવાના. જ્યારે બી ગ્રુપમાં મેન વિષય તરીકે બાયોલોજી હોય, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી કોમન રહેતા હોય છે. હવે જ્યારે પણ મેરિટની વાત આવતી હોય તો એ ગ્રુપ ઉપરના જે અભ્યાસક્રમો છે એમાં જ્યારે મેરિટની વાત આવતી હોય તો એમાં થિયરીના ગણિત, ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી, આ 3ના જે માર્ક થાય એના 60% અને એમાં ગુજકેટના જે માર્ક થાય એના 40%, આ બંનેનું જે ટોટલ થાય એ મેરિટ એના આધારે બનતું હોય છે. એ જ રીતે બી ગ્રુપમાં આપણે વાત કરીએ તો બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી, એ 3ના જે 60% માર્ક્સ થાય અને એના ગુજકેટના જે 40% માર્ક્સ થાય એના આધારે આપણે મેરિટ બનતું હોય છે. એ ગ્રુપના અભ્યાસક્રમોની આપણે વાત કરીએ તો એમાં રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગનો કોર્સ છે, ડેરી ટેકનોલોજીનો કોર્સ છે, ફૂડ ટેકનોલોજીનો કોર્સ છે, એગ્રી એન્જિનિયરિંગનો કોર્સ છે. એ જ રીતે તમે તમારી સ્ક્રીનમાં PPTમાં જોઈ શકો છો. બી ગ્રુપમાં કૃષિ એટલે કે એગ્રીકલ્ચર, એનિમલ હસબન્ડરી અને વેટેનરી સાયન્સ, ત્યારબાદ બાગાયત એટલે કે હોર્ટિકલ્ચર, બેઝિક સાયન્સ એન્ડ હ્યુમેનિટીના 3 કોર્સ ચાલે છે, BSc માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી એન્ડ બાયોકેમિસ્ટ્રી. ત્યારબાદ હોમ સાયન્સ એન્ડ ન્યુટ્રિશનનો કોર્સ ચાલે છે, BSc ફોરેસ્ટ્રીનો કોર્સ ચાલે છે. એ જ રીતે ફિશરીઝનો કોર્સ પણ ચાલે છે. દરેક કોર્સમાં ભણવામાં શું આવે છે, એમાં આગળ શું છે, એ આપણે એક બાય એક સ્લાઇડ મારફતે ભણીશું, જોઈશું. તેની આગળ આપણે એક વાત કરી દઈએ કે આ જે તમારી ડિસ્પ્લેમાં હાલ દેખાય છે એ સ્લાઇડમાં એડમિશન માટેની વેબસાઇટ, એ બહુ જ અગત્યની છે, www.gsauca.in. આ વેબસાઇટ ઉપર જ તમને એડમિશનની તમામ ઇન્ફોર્મેશન મળી રહેશે, ક્યારે શરૂ થશે. હજુ આપણે ગુજકેટની એક્ઝામ લેવાની બાકી છે, એટલે ગુજકેટની એક્ઝામ બાદ જ આ એક્ઝામ લેવાશે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા કોઈ માર્ગ ગાઈડલાઇન બહાર પાડવામાં આવે, કેમ કે આપણે જાણીએ છીએ કે કોરોનાના કારણે હજુ બધું અનડિસાઇડેડ છે. ગુજકેટની ડેટ આવી ગઈ છે, જો ગુજકેટ લેવાઈ જશે અને એનું રિઝલ્ટ આવશે તો ત્યારબાદ આ વેબસાઇટ ઉપરથી આપ આગળની પ્રોસેસ જોઈ શકો છો. આ ઉપરાંત જુદી જુદી યુનિવર્સિટીની વેબસાઇટો પણ આ સાથે આપેલી છે, દાંતીવાડા, આણંદ, જુનાગઢ અને નવસારી. એ વેબસાઇટ ઉપર જશો તો ત્યાંથી પણ લિંક દ્વારા તમે આ www.gsauca.in વેબસાઇટ ઉપર આવી શકો. જ્યારે તમે આ વેબસાઇટ ઉપર એન્ટર થશો, એડમિશન માટેની જે વેબસાઇટ છે gsauca.in, તો એમાં તમે જોઈ શકો છો તમારી ડિસ્પ્લે ઉપર કે
બી ગ્રુપ માટેના એડમિશન માટેની લિંક આપેલી છે. નીચે જે લખ્યું છે વેલકમ ટુ GSUC આપની ડિસ્પ્લે પર અત્યારે દેખાતું હશે, એની નીચે જુઓ તમે. બી ગ્રુપ માટે તો ત્યાં ક્લિક કરવાનું છે. એ ગ્રુપ માટે તો નીચે લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે. પોલિટેકનિક અભ્યાસક્રમ માટે એની નીચે poly.gsuca.in ઉપર ક્લિક કરવાનું છે. એ જ રીતે પીજી એડમિશન અને બેઝિક સાયન્સ એન્ડ હ્યુમેનિટીના કોર્સ માટે ત્યાં આગળ ક્લિક કરવાનું છે. આ જ્યારે તમે ક્લિક કરશો એટલે બીજા પેજની બીજી લિંકની અંદર જશો, જેની અંદર એડમિશનની તારીખો, ફીના ધારાધોરણ, કેટલી સીટો કઈ કોલેજમાં છે વગેરે વિશેની તમને માહિતી ડિટેલમાં તમને ત્યાં આગળ મળી રહેશે. હવે આપણે અત્યારે કઈ કઈ કોલેજો છે, ગઈ વખતે ત્યાં કયા કોર્સમાં કેટલું મેરિટ અટક્યું હતું એના વિશે આપણે જાણવાના છીએ. ત્યારબાદ તમારા કોઈ પ્રશ્નો હોય કોર્સ રિલેટેડ તો એ તમે કોમેન્ટ બોક્સમાં મૂકતા જ રહેજો, જે લાસ્ટમાં આપણે જોઈ લઈશું એ 1 બાય 1 ક્વેશ્ચન કોઈ તમારા હશે તો. સૌ પ્રથમ આપણે બી ગ્રુપ ઉપર કયા કયા અભ્યાસક્રમ છે એના વિશે વાત કરવાની છે. બી ગ્રુપ એટલે મિત્રો બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી આ 3 વિષયો સાથે જેને 12 સાયન્સ ક્લિયર કર્યું છે તેમના માટે આ અભ્યાસક્રમો છે. સૌ પ્રથમ છે કૃષિ એટલે કે એગ્રીકલ્ચરનો અભ્યાસક્રમ, જેને બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી કહેવાય છે, જે 4 વર્ષનો અભ્યાસક્રમ છે અને એમાં ટોટલ 8 સેમિસ્ટર આવેલા છે. એક વર્ષમાં 2 સેમિસ્ટર હોય છે, એ રીતે 8 સેમિસ્ટર હોય છે, જેમાં જુદી જુદી 11 કોલેજો આવેલી છે. એમાં દાંતીવાડા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની 2 કોલેજો છે, એક સરદાર કૃષિનગર મેન કેમ્પસ ખાતે અને બીજું થરાદ ખાતે. ત્યારબાદ આણંદ કૃષિ યુનિવર્સિટીની 3 કોલેજો આવેલી છે, એક આણંદ મેન કેમ્પસ ખાતે, એક વસો ખાતે અને એક છોટાઉદેપુર પાસે જબુગામ પાસે. એ જ રીતે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના અંડરમાં 3 કોલેજો આવેલી છે એગ્રીકલ્ચરની, એક જુનાગઢ ખાતે, પોરબંદર ખાતે અને અમરેલી ખાતે. એ જ રીતે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પણ 3 કોલેજો આવેલી છે, નવસારી ખાતે, ભરૂચ ખાતે અને વઘઈ ખાતે. એની સામે ગઈ સાલ લાસ્ટ યર જે મેરિટ અટક્યું હતું જનરલ કેટેગરીમાં અને SCBC કેટેગરીમાં એ અહીંયા તમને દર્શાવેલ છે. જે રીતે મેં આગળ વાત કરી એમ કૃષિના અભ્યાસક્રમમાં 60% થિયરીના 3 વિષયના માર્ક્સ અને 40% ગુજકેટના, એમ 60-40ના આધારે મેરિટ લિસ્ટ બનતું હોય છે. તો આ 60-40 કર્યા બાદ જેનું મેરિટ લિસ્ટ અટકતું હોય એના આધારે જુદા જુદા અભ્યાસક્રમો આપ જોઈ શકો છો. કોલેજ વાઇઝ મેરિટ લિસ્ટ આપની ડિસ્પ્લે પર થાય છે, એને આપણે ડિટેલમાં જોતા નથી. આપ વિડીયો ચાલુ કરશો ફરીથી તો ડિસ્પ્લેમાં જોઈ શકશો. આ જુદી જુદી કોલેજો છે. દાંતીવાડા ખાતે CPCA કોલેજ છે, ત્યારબાદ આણંદ ખાતેની કોલેજ છે, નવસારી ખાતેની કોલેજ છે અને જુનાગઢ ખાતેની કોલેજ છે. એ જ રીતે થરાદ ખાતેની કોલેજ છે, વસો ખાતેની કોલેજ છે, જબુગામ ખાતેની કોલેજ છે. હવે આ તો થી અભ્યાસક્રમની વાત કે કયા બીએસસી એગ્રીકલ્ચર છે એમાં એડમિશન તો લઈએ, પણ એની આગળ સ્કોપ કયા કયા. તો મિત્રો અત્યાર સુધી જે જોવા મળ્યું છે કે બીએસસી એગ્રી પછી કોઈ એવા વિદ્યાર્થી નથી કે જે ફ્રી બેઠા હોય, કોઈક ને કોઈક જોબ મળી રહેતી હોય છે. એમાં ઘણા બધા રોજગારીની તકો રહેલી છે. સૌ પ્રથમ ગવર્મેન્ટ જોબની વાત કરીએ તો ખેતીવાડી ખાતામાં જુદી જુદી પોસ્ટો હોય છે, જેમાં એક એગ્રીકલ્ચર ઓફિસર એટલે કે ખેતીવાડી અધિકારી જે ક્લાસ 2ની પોસ્ટ છે, એ સીધા બેચલર ઓફ સાયન્સ ઇન એગ્રીકલ્ચર એટલે કે બીએસસી એગ્રી પછી આપ એમાં GPSCની એક્ઝામ અને ઇન્ટરવ્યૂ દ્વારા આપ મેળવી શકો છો. એમાં GPSCમાં ફક્ત પ્રિલિમ એક્ઝામ આવે છે અને ત્યારબાદ સીધું ઇન્ટરવ્યૂ હોય છે, એટલે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂવાળી આ જોબ છે જે તમે આ ક્લાસ 2ની સીધું બીએસસી એગ્રી પછી મેળવી શકાય છે. આ ઉપરાંત સાથે સાથે આપણે અનુસ્નાતક કોર્સોની પણ વાત કરી દઈએ, કેમ કે જે રીતે કોમ્પિટિશન વધી રહી છે એ રીતે આપણે જાણીએ છીએ કે આગળ જતાં આપણી પાસે અનુસ્નાતકની ડિગ્રી હશે તો આપણને વધારે સારી રોજગારીની તકો રહેતી હોય છે. તો આ બીએસસી એગ્રીકલ્ચર પછી એગ્રીકલ્ચરમાં જે જુદા જુદા વિષયો આવતા હોય છે, એગ્રોનોમી છે, પ્લાન્ટ બ્રીડિંગ એન્ડ જીનેટિક્સ છે, એગ્રીકલ્ચર એન્ટોમોલોજી એટલે કે કીટકશાસ્ત્ર છે, વનસ્પતિ રોગશાસ્ત્ર છે, સસ્ય વિજ્ઞાન છે, અર્થશાસ્ત્ર છે, આંકડાશાસ્ત્ર છે, કૃષિ આંકડાશાસ્ત્ર, કૃષિ અર્થશાસ્ત્ર, એ જ રીતે કૃષિ વિસ્તરણ શાસ્ત્ર, આ વગેરે વિષયો પર તમે માસ્ટર ડિગ્રી મેળવી શકો છો. ત્યારબાદ એમાં એ જ વિષયોમાં તમે આગળ વધીને
પીએચડીની ડિગ્રી પણ મેળવી શકો છો. હવે ખેતીવાડી ખાતામાં જે રીતે ખેતી અધિકારીની ક્લાસ 2ની જોબ છે, એ જ રીતે મદદનીશ ખેતી નિયામક એનાથી એક સ્ટેપ ઉપરની પોસ્ટ છે, જે પણ ક્લાસ 2ની પોસ્ટ છે, મદદનીશ ખેતી નિયામક. એમાં તમે સીધા જ માસ્ટર ડિગ્રી પછી જીપીએસસીમાં ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આપીને એમાં પણ તમે નોકરી મેળવી શકો છો. આ મદદનીશ ખેતી નિયામકની જે પોસ્ટ છે એમાં ઘણીવાર સ્ક્રુટિની માટે પ્રિલિમ એક્ઝામ લેવાતી હોય છે, પણ પરંતુ પ્રિલિમ એક્ઝામ બાદ ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ છે, એટલે એમાં પણ ઘણા બધા જગ્યાઓ ભરાતી હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છે તો દર વર્ષે એગ્રીકલ્ચર ઓફિસરની લગભગ 100 આસપાસ વેકેન્સી પડતી હોય છે, અને એ જ રીતે મદદનીશ ખેતી નિયામકની પણ દર વર્ષે અમુક જગ્યાઓ પડતી હોય છે. આ જ રીતે પીએચડી બાદ આપ નાયબ ખેતી નિયામકની પણ જગ્યા જે પડતી હોય છે, જે મદદનીશ ખેતી નિયામકની ઉપરની પોસ્ટ છે, એ નાયબ ખેતી નિયામક ક્લાસ 1ની પોસ્ટ છે, એમાં આપ મેળવી શકો છો. આ ઉપરાંત ગુજરાત સરકારની જેટલી પણ વહીવટી સેવાઓની પોસ્ટ છે, ગુજરાત સેવા આયોગની પોસ્ટ હોય, નાયબ મામલતદારથી લઈ અને દરેક જે સ્નાતક કક્ષા ઉપરની પોસ્ટ છે, જેટલી પણ ગુજરાત સરકારની, એમાં આપ એપ્લાય કરી શકો છો કૃષિ સ્નાતક બન્યા બાદ. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીમાં પણ વિવિધ જગ્યાઓ હોય છે, જેમાં એગ્રીકલ્ચર ઓફિસરની જગ્યા છે, મદદનીશ પ્રાધ્યાપકની જગ્યા છે, એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની જગ્યા છે. આ વગેરે જગ્યાઓમાં આપ સીધા એક્ઝામ દ્વારા અથવા ઇન્ટરવ્યૂ દ્વારા જુદી જુદી રીતે આપ એન્ટર કરી શકતા હો. એમાં એગ્રીકલ્ચર ઓફિસર અને એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની જે જગ્યાઓ છે, ખેતી અધિકારી અને ખેતી સહાયકની, ખેતી મદદનીશની, એમાં તમે એક્ઝામ લેવાતી હોય છે, અને એક્ઝામના આધારે મેરિટ બનતું હોય છે, અને મેરિટના આધારે આપ સીધું નોકરીની તકો રહેલી છે. ત્યારબાદ જે મદદનીશ પ્રાધ્યાપકની જગ્યા છે, એમાં તમારે માસ્ટર ડિગ્રી પછી નેટ ક્લિયર કરવાની રહે છે, નેટની એક્ઝામ, અને નેટની એક્ઝામ બાદ આપ સીધા મદદનીશ પ્રાધ્યાપક ક્લાસ 2 બની શકો છો. પ્રોફેસરની પોસ્ટ છે. આપ આ સિવાય પણ જે આઈસીઆર કહેવાય છે, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યૂ દિલ્હી, એના વિવિધ સેન્ટરો જુદા જુદા રાજ્યમાં જુદી જુદી જગ્યાએ આપણા ગુજરાત રાજ્યમાં પણ કાર્યરત છે. તો એમાં પણ આપ બીએસસી એગ્રી, એમએસસી એગ્રી અથવા પીએચડી બાદ વિવિધ રોજગારીની તકો રહેલી હોય છે, એમાં પણ આપ મેળવી શકો છો. ત્યારબાદ દરેક જિલ્લામાં એક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રહેલું હોય છે. તો આ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વૈજ્ઞાનિકની પોસ્ટ હોય છે, જે આપ એમએસસી એગ્રી અને નેટ ક્લિયર કર્યા બાદ આપ મેળવી શકો છો. આ ઉપરાંત વિવિધ એનજીઓ, વિવિધ સરકારી અને કોઓપરેટિવ બેન્કો તેમજ પ્રાઇવેટ બેન્કોમાં પણ એગ્રીકલ્ચરની અલગ એક જગ્યા હોય છે. કૃષિ ધિરાણ માટેની જે જગ્યા હોય છે, એમાં એગ્રીકલ્ચર બીએસસી એગ્રી બાદ આપ મેળવી શકો છો. આ માટે વિવિધ બેંક અને વિવિધ કંપનીઓ દરેક યુનિવર્સિટીમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ પણ કરતી હોય છે, તો તમે સીધા કેમ્પસ ઇન્ટરવ્યૂ દ્વારા પ્લેસમેન્ટ દ્વારા આપ જઈ શકો છો. આ ઉપરાંત વિવિધ બિયારણની કંપનીઓ, દવાઓની કંપનીઓ, ખાતરની કંપનીઓમાં પણ બીએસસી એગ્રી બાદ સ્કોપ રહેલા છે. આ ઉપરાંત ભારત સરકારનો એક આત્મા પ્રોજેક્ટ ચાલુ છે, જેમાં આત્મા પ્રોજેક્ટમાં પણ બીટીએમ, એટીએમ, ડીપીડી વગેરે પોસ્ટ પર આપ જોબ મેળવી શકો છો. તેમાં પણ પગાર ધોરણ સારા રહેલા છે. આ તો થઈ જોબની વાત. પરંતુ આપ જાણો છો કે અત્યારે એક નવો પ્રધાનમંત્રીશ્રીએ આપણને એક નવી વિચારધારા આપી છે કે આત્મનિર્ભર ભારત. તો એ અંતર્ગત કોઈ કૃષિ ઉદ્યોગમાં સાહસિક એગ્રી એન્ટરપ્રિન્યોર કરવા માંગતા હોય, કોઈ કૃષિ ઉદ્યોગ ડેવલપ કરવા માંગતા હોય, તો આપ કૃષિ સ્નાતક બન્યા બાદ આ સ્નાતક કક્ષાએ જે પણ કંઈ તમે જ્ઞાન મેળવ્યું છે, જ્ઞાનના આધારિત તમે કોઈ ઉદ્યોગ સ્થાપિત કરી શકો છો, જેના માટે વિવિધ સરકારી યોજનાઓ પણ છે, તમને પ્રોત્સાહન માટે પણ છે. આ ઉપરાંત ખેતી તજજ્ઞ તરીકે તમે બીજ ઉત્પાદન કરતી કંપનીઓમાં અથવા ફાર્મરના ત્યાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં, ગ્રીન હાઉસમાં વગેરેમાં પણ સેવાઓ આપી શકો છો. તેમાં પણ રોજગારીની સારી એવી તકો રહેલી હોય છે. હવે આ તો થઈ એગ્રીકલ્ચરની વાત. આગળ આપણે વાત કરીએ પશુ ચિકિત્સા અને પશુપાલન. તો તેના માટેનો જે કોર્સ જુદી જુદી યુનિવર્સિટી ખાતે ચાલુ છે, તેનું નામ છે BVSC and AH, એટલે કે બેચલર ઓફ વેટેનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી. આ 5.5 વર્ષનો કોર્સ છે, અને આમાં પણ સેમિસ્ટર પદ્ધતિ રહેતી હોય છે. તેમાં જે છેલ્લું 1 વર્ષ હોય છે એ ઇન્ટર્નશીપનું રહેતું હોય છે. આના માટે ગુજરાત રાજ્યમાં 4 કોલેજો છે,
જેમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે એક કોલેજ છે. એ જ રીતે આણંદ, જુનાગઢ અને નવસારી 3 એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એક કોલેજ આવેલી છે. હવે આનું જે કંઈ પણ મેરિટ લિસ્ટ બનતું હોય છે એ ગુજકેટના આધારે, ગુજકેટના માર્કના આધારે લખ્યું બનતું હોય છે. તો બાજુના ટેબલમાં તમે આપ જોઈ શકો છો કે જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરીમાં ગુજકેટના આધારે કેટલા પર્સન્ટેજ પર અટકે છે એ બાજુના ટેબલમાં આપેલું છે. આ ઉપરાંત એગ્રીકલ્ચરનું જે પણ કંઈ એડમિશન મેળવવા માંગતા હોય એમને જો ઘરે જમીન હોય અને ખેતીવાડી હોય તો ફોર્મમાં 7, 12 અને 8 આના ઉતારાનો ઉલ્લેખ આપ કરી શકો છો. એક કોલમ આવે છે જેમાં તમને મેરિટમાં એનો 5 માર્ક્સ મળતા હોય છે. તો એ જ રીતે પશુપાલનમાં અને ડેરીમાં જે અભ્યાસક્રમમાં લેવા માંગતા હોય એને જેને ઘરે પશુપાલન હોય તો તે ડેરીનો દાખલો આની સાથે જોડી શકે છે, તો તેના પણ તમને મેરિટમાં માર્ક્સ મળતા હોય છે. પશુપાલનના અભ્યાસક્રમ માટે કર્યા બાદ રોજગારીની કઈ કઈ તકો રહેતી હોય છે. તો સૌપ્રથમ તો આપણે જેમ એગ્રીકલ્ચરમાં વાત કરી એમ BVSC એન્ડ AH પછી તમે એમાં માસ્ટર ડિગ્રી જુદા જુદા વિષયમાં કરી શકતા હોય છો. તેમાં વેટેનરી જીનેટિક્સ છે, LPM છે વગેરે વિષયોમાં તમે આગળ વધી શકતા હોય છો. માસ્ટર ડિગ્રી બાદ આપ એમાં PhDની પણ પદવી મેળવી શકો છો. રોજગારીની તકો વાત કરી તો જે રીતે ખેતીવાડી ખાતામાં ખેતીવાડીની જગ્યાઓ હોય છે એ જ રીતે પશુપાલન ખાતામાં પણ પશુપાલન અભ્યાસક્રમ કરેલા વિદ્યાર્થીઓ માટે જગ્યાઓની તકો રહેલી છે. જેમાં વેટેનરી ઓફિસર છે, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ એનિમલ હસબન્ડરી છે, એ જ રીતે ડેપ્યુટી ડાયરેક્ટર પણ રહેલી હોય છે. આ વિવિધ પોસ્ટોમાં પણ જે રીતે આપણે એગ્રીકલ્ચરમાં વાત કરીએ એમ GPSC દ્વારા પ્રિલિમ એક્ઝામ બાદ ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ પછી તમારું સિલેક્શન થતું હોય છે. આ પશુ ચિકિત્સામાં આપ સ્નાતક બન્યા બાદ આપ વહીવટી સેવાઓ જે પણ ગુજરાત સરકારની જગ્યાઓ આવતી હોય છે એમાં આપ સીધું એપ્લાય કરી શકો છો. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીમાં પણ તેમાં પ્રોફેસર તેમજ વેટરનરી ઓફિસર વગેરેની તકો રહેલી હોય છે. આ ઉપરાંત ભારત સરકારના વિવિધ જે કેન્દ્રો ચાલુ હોય છે એમાં તમે NDDB છે, એ જ રીતે વેટેનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જુદા જુદા જે સેન્ટર હોય છે એમાં પણ આપ મેળવી શકો છો. 4 કૃષિ યુનિવર્સિટી ઉપરાંત ગુજરાતમાં કામધેનુ યુનિવર્સિટી જે પશુપાલન માટેની અલગ યુનિવર્સિટી હમણાં જ ગુજરાત સરકારે બનાવેલી છે અને તેમાં પણ ઘણી બધી જગ્યાઓ આવવાની સંભાવના છે. તો એમાં પણ આપ આગળ કારકિર્દી બનાવી શકો છો. એ જ રીતે દરેક જિલ્લામાં જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો રહેલા છે એમાં એક પશુપાલનના વૈજ્ઞાનિકની જગ્યા હોય છે. તો પશુ ચિકિત્સા વૈજ્ઞાનિક તરીકે એમાં પણ આપ કેરિયર બનાવી શકો છો. આ ઉપરાંત વિવિધ NGOમાં પણ જગ્યાઓ રહેલી છે, એમાં પણ આપ રોજગારીની તકો મેળવી શકો છો. આ ઉપરાંત પશુપાલનની પ્રાઇવેટ ક્લિનિક પણ આપ સ્ટાર્ટ કરી શકો છો. આ ક્લિનિક દ્વારા આપ વિવિધ જે શહેરો ખાતે નાના નાના ક્લિનિક હોય છે, જે પાલતુ પ્રાણીઓ હોય છે, ઘરે જે પાલતુ પ્રાણીઓ એમની સારવાર કરી અને એક સેવાનું પણ કામ કરી શકો છો અને એમાંથી રોજગારી પણ મેળવી શકો છો. આ ઉપરાંત આપ જાણો છો કે ગુજરાતમાં જે ડેરી સેક્ટર છે એ ખૂબ જ મજબૂત છે. આપણે બનાસ ડેરી હોય, દૂધસાગર ડેરી હોય, અમૂલ ડેરી હોય, સાબર ડેરી હોય, એ દરેક ડેરીમાં વેટેનરી ડૉક્ટરની જગ્યાઓ રહેતી હોય છે. આ ઉપરાંત ગુજરાત સરકારમાં પણ જે જિલ્લા વાઇઝ, ગ્રામ વાઇઝ અમુક ગ્રામ વચ્ચે એક વેટેનરી ડૉક્ટરની જગ્યા છે એમાં પણ આપ મેળવી શકો છો જોબ. આ ઉપરાંત પશુપાલન ઉદ્યોગ સાહસિક તરીકે આપ જો ગામડાના બેકગ્રાઉન્ડમાંથી આવતા હો તો ગામડે તબેલો વગેરે કરી અને અથવા તો એમાં આપ સેવાઓ આપી અને કોન્ટ્રાક્ટ અમુક મેનેજમેન્ટનો લઈ અને એમાં પણ આપ રોજગારીની તકો મેળવી શકો છો. ત્યારબાદ જે આગળનો કોર્સ છે એ બાગાયતનો કોર્સ છે. જે રીતે એગ્રીકલ્ચરમાં વાત કરી એ જ રીતે BSc હોર્ટિકલ્ચરમાં પણ 4 વર્ષનો અભ્યાસક્રમ છે, એટલે કે 8 સેમિસ્ટર છે, 6 મહિનાનું એક સેમિસ્ટર હોય છે. આમાં પણ મેરિટ સેમ એગ્રીકલ્ચરની જેમ 60-40ના નિયમ મુજબ જ બનતું હોય છે. ગુજરાતમાં બાગાયતની 4 કોલેજો છે, જેમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કોલેજ આપણે જગુદણ ખાતે આવેલી છે, કોલેજ ઓફ હોર્ટિકલ્ચર જગુદણ મહેસાણા પાસે. એ જ રીતે આણંદ, નવસારી અને જુનાગઢની એક કોલેજ એમના કેમ્પસ ખાતે આવેલી છે, જેમાં 60-40ના આધારે કેટલા મેરિટ બેઝ ઉપર અટકે છે એ તમને બાજુના ટેબલમાં જોઈ શકાય છે, જનરલ કેટેગરી અને OBC કેટેગરીમાં.
તો આ એક બાગાયત પણ એક એગ્રીકલ્ચરની જેમ ખૂબ જ સારો કોર્સ છે, જેમાં આગળ રોજગારીની ખૂબ જ તકો રહેલી છે. એગ્રીકલ્ચરમાં જે રીતે આપણે વાત કરી એમાં બાગાયતમાં પણ જેમ એગ્રીકલ્ચરની જેમ જ બાગાયત ખાતું રહેલું હોય છે, જેમાં વિવિધ ફળફળાદી, શાકભાજી વગેરે વિશે બાગાયતમાં ભણવામાં આવે છે. એગ્રીકલ્ચરમાં આપણા જે રેગ્યુલર પાકો છે, દિવેલા, ઘઉં, રાઈ એ વગેરેની ખેતી તેમજ જમીનશાસ્ત્ર, કીટકશાસ્ત્ર વગેરે ભણવાનું હોય. એ જ રીતે બાગાયતમાં પણ બાગાયતના વિવિધ પાકો અને એમાં આવતા વિવિધ વિષયો વિશે ભણવાનું હોય છે. જે રીતે આપણે એગ્રીકલ્ચરમાં વાત કરી કે એગ્રીકલ્ચર ઓફિસરની મદદનીશ ખેતી નિયામક અને નાયબ ખેતી નિયામકની જગ્યા હોય છે, એ જ રીતે બાગાયતમાં પણ બાગાયત અધિકારી ક્લાસ 2, મદદનીશ બાગાયત નિયામક ક્લાસ 2 અને નાયબ બાગાયત નિયામક ક્લાસ 1ની અભ્યાસક્રમ જોબની જગ્યાઓ હોય છે ગુજરાત સરકારમાં, જેમાં આપ પ્રિલિમ એક્ઝામ બાદ સીધા ઇન્ટરવ્યૂ આપીને જીપીએસસી દ્વારા નોકરી મેળવી શકો છો. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા જે પણ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચાલે છે એમાં આપ સીધું મેળવી શકો છો. પોતાને સ્નાતકના આધારે આપ એમાં એક્ઝામ આપી શકો છો. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીમાં પણ બાગાયત અધિકારીની જગ્યા હોય છે. આ ઉપરાંત બાગાયતના પ્રાધ્યાપક, મદદનીશ પ્રાધ્યાપકની જગ્યાઓ હોય છે. એ જ રીતે આઈસીઆરના જે પણ કંઈ સેન્ટરો આવેલા છે એમાં પણ બાગાયતની જગ્યાઓ રહેલી છે, જેમાં આપ મેળવી શકો છો. આ ઉપરાંત દરેક જિલ્લામાં જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો હોય છે એમાં બાગાયતના વૈજ્ઞાનિકની પણ એક જગ્યા હોય છે. તો એમાં પણ માસ્ટર ડિગ્રી કર્યા બાદ નેટ ક્લિયર કરીને એમાં જોબ મેળવી શકો છો. જે રીતે કૃષિમાં સ્નાતક કક્ષા બાદ અનુસ્નાતકનો અભ્યાસક્રમ છે, એ જ રીતે બાગાયતમાં પણ સ્નાતક કક્ષા બાદ અનુસ્નાતકનો વિવિધ વિષયો વિશે આપ અભ્યાસક્રમ કરી શકો છો, વિવિધ અનુસ્નાતક વિષયોમાં, અને ત્યારબાદ આગળ એમાં પીએચડી પણ કરી શકો છો, અને એમાં નેટ ક્લિયર કરી અને તમે બાગાયત વિષયમાં પ્રોફેસર બની શકો છો. આ ઉપરાંત સીડ કંપની, પેસ્ટિસાઇડ કંપની અને ખાતર બનાવતી કંપનીઓમાં જોબની તક રહેલી છે. તેમજ આત્મા પ્રોજેક્ટમાં તેમજ ખેતી તજજ્ઞ તરીકે આપ બાગાયત તજજ્ઞ તરીકે પણ સેવાઓ આપી શકો છો, જેમાં પણ ઉજ્જવળ તકો રહેલી છે. આ ઉપરાંત આપ પોતાની નર્સરી પણ બનાવી શકો છો, જેમાં પણ આપ નર્સરીમાં પણ સારી એવી આવકની શક્યતાઓ રહેલી છે. ઘણા મિત્રો, ઘણા અમારા વિદ્યાર્થીઓ એ બાગાયતની ડિગ્રી મેળવ્યા બાદ એ નર્સરી ઉદ્યોગમાં ખૂબ જ સફળતાપૂર્વક કરેલી છે. પાટણની બાજુમાં અંબિકા નર્સરી છે, એ જ રીતે ડીસામાં પણ મયુર પ્રજાપતિ એક અમારો વિદ્યાર્થી છે, એની નર્સરી છે. ખૂબ સારી એવી આવક નર્સરીમાંથી પણ મેળવતા હોય છે. ત્યારબાદ આગળનો અભ્યાસક્રમ છે બીએસસી ફોરેસ્ટ્રી. આ બધા બી ગ્રુપ ઉપરના અભ્યાસક્રમ છે, જેની એક જ કોલેજ નવસારી ખાતે આવેલી છે, જેમાં 4 વર્ષનો અભ્યાસક્રમ છે, જેમાં ફોરેસ્ટ ખાતામાં વિવિધ જે જગ્યાઓ હોય છે એમાં આપ મેળવી શકો છો. આ ઉપરાંત વહીવટી સેવાઓ, કૃષિ યુનિવર્સિટીઓ તેમજ આઈસીઆરની વિવિધ જે સેન્ટરો છે ગુજરાતમાં તેમજ ભારતમાં, એમાં પણ આપ જોબ મેળવી શકો છો. વિવિધ એનજીઓમાં પણ બાગાયત ખાતાના અધિકારીઓની જગ્યા રહેતી હોય છે. ત્યારબાદ છે ફિશરીઝ. જે કંઈ પણ મિત્રો એ દરિયા કિનારા, એટલે કે આપણે જે દરિયા કિનારો ગુજરાતને મળે છે 1600 કિલોમીટર, એ વિસ્તારમાંથી આવતા છે, એમના માટે આમાં એક ઉજ્જવળ તક રહેલી છે. બીએસસી ફિશરીઝનો અભ્યાસક્રમ છે, જેમાં મત્સ્યપાલન વિશેનું ભણવાનું આવતું હોય છે. એની 2 કોલેજો છે. જુનાગઢ યુનિવર્સિટીની વેરાવળ ખાતે કોલેજ આવેલી છે અને નવસારી કૃષિ યુનિવર્સિટીની નવસારી ખાતે કોલેજ આવેલી છે. ફિશરીઝ કર્યા બાદ આપ જે ભારત સરકારે હમણાં જ ફિશરીઝનું નવું ખાતું અલગ બનાવ્યું છે, એમાં રોજગારીની તકો છે. તેમજ સ્નાતક કક્ષાએ જે પણ ગુજરાત સરકારની રોજગારીની તકો છે એમાં આપ સીધા એપ્લાય કરી શકો છો. કૃષિ યુનિવર્સિટીમાં પણ આની જગ્યાઓ હોય છે, તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં આની જગ્યાઓ હોય છે. દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં બેન્કો અને કોઓપરેટિવ બેન્કો તેમજ એનજીઓમાં પણ ફિશરીઝની જગ્યાઓ રહેતી હોય છે. તો આ એક રોજગારીની આ તકો છે. ત્યારબાદ જે 6થો અભ્યાસક્રમ છે બેઝિક સાયન્સ એન્ડ હ્યુમેનિટી, એમાં 3 કોર્સ ચાલુ છે: માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી, બાયોકેમિસ્ટ્રી, જેમાં દાંતીવાડા ખાતે સરદાર કૃષિનગર મેઇન કેમ્પસ ખાતે જ છે. તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટીની સુરત ખાતે બાયોટેકનોલોજી, ફક્ત બાયોટેકનોલોજીની કોલેજ આવેલી છે, જેનો 4 વર્ષનો અભ્યાસક્રમ છે.
જ્યારે બીએસસી માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી અને બાયોકેમિસ્ટ્રીનો 3 વર્ષનો અભ્યાસક્રમ છે. આમાં પણ રોજગારીની જુદી જુદી તકો રહેલી હોય છે. બાયોટેકનોલોજી કર્યા બાદ આપ ટિશ્યુ કલ્ચર તેમજ બાયોટેકનોલોજીની વિવિધ કંપનીઓમાં તેમજ માઇક્રોબાયોલોજી અને બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસક્રમ કર્યા બાદ એમએલટીનો કોર્સ કરી આપ લેબોરેટરીમાં પણ મેળવી શકો છો. આ ઉપરાંત બીએસસી બીએડનો પણ અભ્યાસક્રમ કરવાથી સ્કૂલમાં શિક્ષકની નોકરી પણ મેળવી શકાય છે. આ તો થઈ બી ગ્રુપ સાથેના અભ્યાસક્રમની વાત. હવે આપણે વાત કરીએ એ ગ્રુપ સાથેના અભ્યાસક્રમની વાત. તો એ ગ્રુપ સાથે આપ ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન સાથે જેને પણ વિજ્ઞાન 12 સાયન્સની પરીક્ષા પાસ કરેલી છે, મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી, તો એમના માટે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આપણે આગળ વાત કરી એમ 4 કોર્સ છે જે આપણે 1 બાય 1 જોઈશું. સૌપ્રથમ છે ડેરી ટેકનોલોજી. તો એની 4 જગ્યાએ કોલેજ આવેલી છે, જેમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની સરદાર કૃષિનગર ખાતે, આણંદ કૃષિ યુનિવર્સિટીની આણંદ ખાતે, તેમજ કામધેનુ યુનિવર્સિટીની 2 એફિલિએટેડ કોલેજો છે, એક મહેસાણા ખાતે અને એક અમરેલી ખાતે. આ બંને કોલેજો કામધેનુ યુનિવર્સિટીના અંડરમાં આવે છે. આ પણ 4 વર્ષનો અભ્યાસક્રમ છે. આ કર્યા બાદ આપ સ્નાતક કક્ષાએ ગુજરાત સરકારની વિવિધ જે ભરતીઓ પડતી હોય છે એમાં ભરી શકો છો. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીમાં ડેરી ટેકનોલોજી વિષય અંતર્ગત જે પણ જગ્યાઓ છે, આ ઉપરાંત વિવિધ એનજીઓ અને બેંકમાં પણ આની જગ્યા રહેતી હોય છે. ભારત સરકારના વિવિધ કેન્દ્રો, દાખલા તરીકે એનડીડીબી છે, જીસીએમએમએફ છે, તેમજ જે રીતે આપણું ડેરી સેક્ટર ખૂબ જ મજબૂત છે, તો વિવિધ ડેરીમાં પણ આની જગ્યાઓ રહેતી હોય છે. આ ઉપરાંત આપ ઉદ્યોગ સાહસિક તરીકે પણ આમાં આત્મનિર્ભર બની અને પોતાનો ઉદ્યોગ પણ શરૂ કરી શકો છો. ત્યારબાદ કોર્સ છે એગ્રી એન્જિનિયરિંગ, જે પણ 4 વર્ષનો અભ્યાસક્રમ છે, જેની 3 કોલેજો આવેલી છે. એક આણંદ કૃષિ યુનિવર્સિટીની ગોધરા ખાતે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની જુનાગઢ ખાતે અને નવસારી કૃષિ યુનિવર્સિટીની ડેડિયાપાડા ખાતે. જે 4 વર્ષનો અભ્યાસક્રમ છે, ગણિત વિષય સાથે જે 12 સાયન્સ પાસ કર્યું છે એ મિત્રો આમાં બની શકે, આમાં એડમિશન લઈ શકે છે. તેમાં પણ વિવિધ રોજગારીની તકો રહેલી છે, જેમાં વહીવટી સેવાઓ છે, ગુજરાત સરકારની તેમજ ભારત સરકારની કૃષિ યુનિવર્સિટીઓ છે, ભારત સરકારના વિવિધ કેન્દ્રો છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પણ કૃષિ ઇજનેરની વૈજ્ઞાનિકની જગ્યા હોય છે. આ ઉપરાંત એનજીઓ, બેંક, કોઓપરેટિવ બેંક તેમજ કૃષિ યંત્રો બનાવતી જે કંપનીઓ છે, ટ્રેક્ટર ઉત્પાદન કરતી જે કંપનીઓ છે, ઇરિગેશનનો સામાન બનાવતી જે કંપનીઓ છે, એ દરેક કંપનીમાં પણ એગ્રી એન્જિનિયરિંગની જગ્યા હોય છે. તો એમાં પણ રોજગારીની સારી એવો તકો મળી રહે છે. ત્યારબાદ ફૂડ ટેકનોલોજી અભ્યાસક્રમની આપણે વાત કરીએ તો ફૂડ ટેકનોલોજીનો 4 વર્ષનો કોર્સ છે, જેમાં એક સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલે છે અને એક આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલે છે. ફૂડ ટેકનોલોજીનો અભ્યાસક્રમ કર્યા બાદ આમાં પણ સેમિસ્ટર પદ્ધતિ આવે છે. તમે વિવિધ સ્નાતક કક્ષાએ જે પણ ગુજરાત સરકારની જગ્યાઓ પડતી હોય એમાં ભરી શકો છો. કૃષિ યુનિવર્સિટીમાં પણ આપ આમાં વિવિધ જગ્યાઓ પર નોકરી મેળવી શકો છો. આ ઉપરાંત ફૂડ સેફ્ટી ઓફિસર અને જે એના રિલેટેડ ડિપાર્ટમેન્ટમાં જે જગ્યાઓ પડતી હોય છે એમાં પણ આપ રોજગારી મેળવી શકો છો. વિવિધ એનજીઓ, બેન્કિંગ સેક્ટરમાં તેમજ ઉદ્યોગ સાહસિક તરીકે પણ આપ આમાં આગળ કારકિર્દી બનાવી શકો છો. આ ઉપરાંત ફૂડ ચકાસણી પ્રયોગશાળા વિવિધ જગ્યાએ હોય છે, એમાં પણ આના કોર્સ કર્યા બાદ રોજગારીની તકો રહેતી હોય છે. ત્યારબાદનો અભ્યાસક્રમ છે રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ. તો સરદાર કૃષિનગર ખાતે એક કોલેજ આવેલી છે આની, જેમાં 4 વર્ષનો અભ્યાસક્રમ છે. આમાં વિવિધ જે રિન્યુએબલ એનર્જી આપણી છે, સોલર એનર્જી, વિન્ડ એનર્જી, વોટર એનર્જી, એના દ્વારા આગળ એના વિશે ભણવાનું આવતું હોય છે. આમાં જે રીતે આપણે અત્યારે ગ્રીન એનર્જી ઉપર ભારત સરકાર તેમજ વિશ્વમાં ભાર મૂકવામાં આવી રહ્યો છે, તો આ અભ્યાસક્રમ બાદ પણ આગળ કારકિર્દી બનાવી શકાય છે વિવિધ જગ્યાએ. હવે આ તો થઈ મિત્રો 12 સાયન્સ બાદ જે અભ્યાસક્રમો વાત કરી ગુજરાત લેવલે તેમજ ભારત લેવલે કઈ કઈ રોજગારીની તકો છે. પરંતુ આ બધા અભ્યાસક્રમો બાદ ઇન્ટરનેશનલ લેવલે એટલે કોઈ વિદેશ જવા માંગતા હોય
અને વિદેશ જઈ આગળ ભણવા માગતા હોય અથવા તો વિદેશ જઈ નોકરી મેળવવા માગતા હોય, તો અમે તો ઘણીવાર આમાં અમારા વિદ્યાર્થીઓ જતા હોય એટલે જોયું છે કે બીજા અભ્યાસક્રમ બાદ આપ જાઓ એના કરતાં એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર કે એનિમલ સાયન્સનો કોર્સ કરી અથવા કૃષિ યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમો છે એ કર્યા બાદ જ્યારે આપ આગળ જાઓ છો વિદેશમાં, તો વિદેશમાં જવાને તકો પણ સારી મળતી હોય છે, ત્યાં આગળ અભ્યાસના પણ તકો ઝડપી મળતી હોય છે, અને ત્યાં ગયા બાદ કારકિર્દી પણ ત્યાં સારી એવી બનતી હોય છે. કેમ કે આ બધા કોર્સોની ડિમાન્ડ આપણા ભારતમાં તો છે જ, પણ ભારતની બહાર વિદેશમાં પણ આની સારી એવી ડિમાન્ડ રહેલી છે. હવે ધોરણ 10 બાદ ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમોની આપણે વાત કરીએ તો ધોરણ 10 બાદ ડિપ્લોમા કક્ષાના વિવિધ અભ્યાસક્રમો કૃષિ યુનિવર્સિટીઓ ખાતે ચાલતા હોય છે. તેમાં કૃષિ વિષયની આપણે વાત કરીએ તો કૃષિની 9 કોલેજો આવેલી છે, જેમાં ડીસા, ખેડબ્રહ્મા અને અમીરગઢ ખાતે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના અંડરમાં આવે છે. એ જ રીતે આણંદ અને વસો ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના અંડરમાં આવે છે. એ જ રીતે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ધારી ખાતે આવેલી છે, અને નવસારી કૃષિ યુનિવર્સિટીની 3 કોલેજો છે, વ્યારા, વઘઈ અને મુક્તમપુર ખાતે આવેલી છે. મિત્રો, દરેક કૃષિ પોલિટેકનિક માટે તમારે એક જ ફોર્મ ભરવાનું રહે છે અને એમાં કોલેજોની પસંદગી કરવાની રહેતી હોય છે. જે રીતે આપણે એગ્રીકલ્ચર BSc એગ્રીકલ્ચરની વાત કરી તો BSc એગ્રીકલ્ચર માટે તમારે એક જ ફોર્મ ભરવાનું રહે છે અને એમાં કોલેજનો ક્રમ આપવાનો રહેતો હોય છે, અને આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રહેતી હોય છે. જરૂર પડે રૂબરૂ બોલાવવામાં આવે છે, બાકી ઓનલાઈન મેરિટ બનતું હોય છે અને ઓનલાઈન તમારે જે કોલેજ આવે ત્યાં હાજર થઈ અને ફી ભરવાની રહેતી હોય છે. આ ઉપરાંત બાગાયતની 10મા પછીની ડિપ્લોમાની વાત કરીએ તો કૃષિ ડિપ્લોમા ઇન બાગાયત હોર્ટિકલ્ચરની જુદી જુદી 5 કોલેજો આવેલી છે, જેમાં જગુદણ ખાતે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની, એ જ રીતે વડોદરા ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીની, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, વડોદરા ખાતે આવેલી છે. જુનાગઢ ખાતે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની આવેલી છે. એ જ રીતે નવસારી કૃષિ યુનિવર્સિટીની નવસારી ખાતે તેમજ પરિયા ખાતે, એમ 2 કોલેજો આવેલી છે. આ જ રીતે પશુપાલનમાં પણ ડિપ્લોમાની કોલેજો આવેલી છે, જેમાં દાંતીવાડા ખાતે એક કોલેજ આવેલી છે, જુનાગઢ ખાતે એક છે, નવસારી ખાતે છે, અને એક મહેતાપુર કામધેનુ યુનિવર્સિટીની આવેલી છે પશુપાલનની કોલેજ. આ જ રીતે હોમ સાયન્સની ડિપ્લોમા કોલેજ જુનાગઢમાં ધારી ખાતે આવેલી છે, તેમજ કૃષિ ઇજનેરની ડિપ્લોમા કોલેજ આણંદ કૃષિ યુનિવર્સિટીની દાહોદ ખાતે, જુનાગઢ યુનિવર્સિટીની તરઘડિયા ખાતે અને નવસારી કૃષિ યુનિવર્સિટીની ડેડિયાપાડા ખાતે આવેલી છે. તો આ થઈ વિવિધ અભ્યાસક્રમો વિશેની વાત. હવે આ વિડીયો હંમેશા માટે આ પેજ ઉપર રહેવાનો છે, એટલે કદાચ તમે અધૂરામાં જોડાયા હો તો આગળ પણ આપ આમાં રિવર્સ મતલબ પ્રીવિયસ જો કરીને આપ જોઈ શકો છો વિડીયો સંપૂર્ણ અને મેળવી શકો છો માહિતી. પરંતુ જે ખાસ એક વાત કરવી છે કે જે ખાસ વાત મિત્રો કરવી છે, ખાસ વાલીઓ માટે અને વિદ્યાર્થીઓ બંને માટે આ ખૂબ જ અગત્યનું બાબત છે જે હું હવે કહેવા જઈ રહ્યો છું. ત્યારબાદ આપણા કોઈ પ્રશ્નો આવ્યા હોય તો એક પ્રશ્નો આપણે લઈએ છીએ કોમેન્ટ બોક્સમાંથી. જે વાત કરવી છે કે વાલીઓને ઘણીવાર એવું થતું હોય છે કે એવું વિચારતા હોય છે વાલીઓ કે ભાઈ આપણા જે વિદ્યાર્થીઓ છે જેમાં રસ હોય એમાં આપણે કારકિર્દી અને બનાવવા દઈએ. પરંતુ અહીંયા તમને એક વાત હું ક્લિયર કરી દઉં કે વિદ્યાર્થી જ્યારે 12 સાયન્સ પાસ કરે ત્યારે એક તો 12 સાયન્સની એક્ઝામના એટલા બધા પ્રેશરમાંથી બહાર આવેલો હોય છે, ત્યારબાદ એને પોતાનો ગોલ એટલો ક્લિયર હોતો નથી. હા, જ્યારે આપણી નવી એજ્યુકેશન પોલિસી જે ભારત સરકારે બહાર પાડી છે એ જ્યારે નવી એજ્યુકેશન લાગુ પડશે તો નવી એજ્યુકેશન પોલિસીમાં એ જ વસ્તુ પર ભાર મૂકવામાં આવ્યો છે કે વિદ્યાર્થી પહેલેથી જ મતલબ શરૂઆતના પ્રાઇમરીમાંથી જ પોતાને જે વિષયમાં રસ છે એના વિશેનું ઊંડું જ્ઞાન મેળવે, એના ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે.
તો એ જ્યારે એજ્યુકેશન પોલિસી આપશે અને ત્યારબાદ તમે એમ વિચારો કે આપણા વિદ્યાર્થી આપણા મતલબ બાળકને જેમાં રસ છે એમાં આપણે મૂકીએ તો યોગ્ય વસ્તુ છે. પરંતુ અત્યારે એવું થતું હોય છે કે બાળક શું છે કે પોતાના મિત્રો સાથે ચર્ચા કરતો હોય છે, અથવા તો ક્યાંકથી એવી મિસગાઈડ કરેલી વાત મેળવી દીધી હોય તો એ પછી એમાં જતા ડરતો હોય છે. ઘણીવાર એવું ઘણા કહેતા હોય છે કે ભાઈ ખેતીના અભ્યાસક્રમમાં શું તકો રહેલી છે, પણ આપની આસપાસ કોઈ બીએસસી એગ્રીકલ્ચર કરેલો હોય અથવા વેટરનરી કરેલા વિદ્યાર્થી હોય અથવા તો કરતા વિદ્યાર્થી હોય તો એમાં આપ જોઈ શકો છો એમની પાસેથી આપ આના વિશે વધારે વિસ્તૃત માહિતી મેળવી શકો છો. એટલે ખાસ વાલીઓને મારે કહેવું છે કે આ સમયે આપ વિદ્યાર્થીના રસને તો ધ્યાનમાં લો, પણ આપ પોતે પણ થોડો રસ લઈ અને આ વિવિધ અભ્યાસક્રમો વિશે થોડું ઊંડાણપૂર્વક અભ્યાસ કરી એમાં જે ભણેલા છે, એમાં જે નોકરી કરતા તમારા મિત્રો હોય અથવા તો સમાજના બીજા કોઈ તમને વાયા કોન્ટેક્ટ થતો હોય તો એમનો પણ કોન્ટેક્ટ કરી અને આપ આ વિશે સંપૂર્ણ જ્ઞાન મેળવી અને પછી જ નક્કી કરો એમાં એડમિશન લેવું કે નહીં, અને પોતાના બાળકને પણ સમજાવો કે ભાઈ તમે આમાં જશો તો આરી રોજગારીની તકો લઈ લઈએ છીએ. લગભગ મોટાભાગની વસ્તુ મેં મારા પ્રેઝન્ટેશનમાં કવર કરી દીધી હતી. યસ, ગુજકેટમાં જે એડમિશન વેટરનરી સાયન્સ ઉપર છે એમાં ગુજકેટમાં મિનિમમ 65% જરૂરી છે. એ જ રીતે કેટેગરી વાઇઝ જે પણ જરૂરી છે એ તમે જ્યારે GSAUCA.in વેબસાઇટ ઉપર જશો ત્યારે આ વખતની જે ધારાધોરણ નક્કી થશે તો એમાં તમે ડિટેલમાં જોઈ શકશો. મિત્રો, આ વેબસાઇટ ઉપર તમે જશો તો એમાં ગુજરાતીમાં જ ખૂબ સરસ ક્લિયર કટ માહિતી આપેલી છે. એમાં કોઈ જ કન્ફ્યુઝન તમને થશે નહીં. ફિશરીઝની આ વખતે નવી કોલેજ એડ થઈ છે, કેતનભાઈએ કોમેન્ટ કરી છે. જે પણ નવી કોલેજો આ વખતે એડ થવાની છે એ આ સિવાય મારા પ્રેઝન્ટેશનમાં ના આવી હોય નવી એડ થવાની છે એ જ્યારે ગુજકેટની એક્ઝામ લેવાશે ત્યારબાદ જે વેબસાઇટ ઉપર સંપૂર્ણ માહિતી મુકાશે એમાં કોલેજ વાઇઝ કેટલી સીટો છે એની પણ માહિતી આપેલી હશે, તો એમાં વધારે ક્લિયર કરી શકાશે આ બાબત. હા, એક મિત્ર સવજીભાઈ છે કે જેમને લખ્યું છે કે ભાઈ હું પણ આ ફિલ્ડમાં છું અને આમાં સારી જોબ છે. ઘણા મિત્રો આ ફિલ્ડમાં છે અને મિત્રોને પણ વિનંતી છે કે તમારી આસપાસ જે કંઈ પણ વિદ્યાર્થીઓ હોય, તમારા મિત્રો હોય, 12 સાયન્સ જેમને પાસ કર્યું હોય એમને આપ એગ્રીકલ્ચરના તેમજ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જે વિવિધ કોર્સ ચાલતા હોય છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપી અને આપ કરજો. ત્યારબાદ 1 by 1 નીચે આવીએ છીએ. 10 પછી ડિપ્લોમામાં ઓનલાઈન, તુષારભાઈનો પ્રશ્ન છે, 10 પછી ડિપ્લોમાના ઓનલાઈન પ્રોસેસમાં એગ્રીકલ્ચરની પ્રોસેસમાં ઓનલી ફોર પારુલ યુનિવર્સિટી બતાવે છે, બીજી કોઈ બતાવતી નથી, મેં કાલે જોયું હતું. હા, હજુ આપણું હવે આવવાનું છે. જ્યારે અત્યારે ડિપ્લોમા ટુ ડિગ્રીનું આવ્યું છે. તમે જ્યારે GSAUCA.in ઉપર જશો તો પોલિટેકનિકના કોર્સ છે એની ઉપર ક્લિક કરશો એટલે જેવી આપણી 4 યુનિવર્સિટી જગ્યાઓ મતલબ જે એડમિશન પ્રોસેસ ચાલુ થશે લગભગ આ ટૂંક સમયમાં જ થવાનું છે, તો
તો તમે ચેક કરતા રહેજો. આ ઉપરાંત સોશિયલ મીડિયા પણ આ માહિતી આવતી રહેશે, જેના દ્વારા તમને આ માહિતી મળી જશે કે ક્યારે એડમિશન પ્રોસેસ ચાલુ થશે. એના પણ ઓનલાઈન ફોર્મ ભરવાના છે. આ બધું જ એક જ વેબસાઇટ કે જે મેં તમને લખ્યું છે, અને કોમેન્ટ બોક્સમાં પણ એ વેબસાઇટ હું લખી દઉં છું, આપ જોઈ શકો છો, જેના પર આપ મેળવી શકો છો. ઓકે, આ વેબસાઇટ ઉપરથી આપ માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત કોમેન્ટ બોક્સમાં પણ કેટલાક મિત્રોએ પોતાનો નંબર પણ શેર કર્યો છે. દેવભાઈ દેસાઈ કે જે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવે છે, એમને પોતાનો નંબર શેર કર્યો છે, જેના ઉપરથી આપ માહિતી મેળવી શકો છો. પરંતુ જે વેબસાઇટ ઉપર જશો આપ GSAUCA.in, તો એમાં ખૂબ જ ક્લિયર કટ અને સંપૂર્ણ માહિતી આપેલી છે, એટલે લગભગ કોઈ મૂંઝવણ રહેશે નહીં. આ છતાંય કોઈ મૂંઝવણ રહે તો આપ જે ડિજિટલ શૈક્ષણિક સેમિનાર પેજ ઉપર જે દિલીપભાઈનો વોટ્સઅપ નંબર માહિતી માટેનો આપેલો છે, એના ઉપર કોન્ટેક્ટ કરશો તો એની ક્વેરી મારા અથવા તો મારા જેવા નિષ્ણાત મિત્રો પાસે પહોંચશે અને તમને તમારા પ્રશ્નોનું નિરાકરણ મળી રહેશે. તો આ જે પણ માહિતી આપી એ બાદ પણ આપણામાં કોઈ ક્વેરી રહેલી હોય, આપને એડમિશન પ્રોસેસ રિલેટેડ અથવા તો એમાં આગળ કયા કયા સ્કોપ છે, તો તમે અમારો ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ કરવા માટે આપ આ ડિજિટલ શૈક્ષણિક સેમિનાર પેજ પર આપ જઈ અને જે વોટ્સઅપ નંબર આપેલો છે એ વોટ્સઅપ નંબર દ્વારા આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો, ત્યાં આગળ પ્રશ્ન પૂછીને. તો લાસ્ટમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને એક જ વિનંતી કે આ એક ખૂબ જ વિદ્યાર્થીઓના જીવનનો ખૂબ જ અગત્યનો સમય રહેલો હોય છે, અને એમાં પણ અત્યારે ખાસ જે આપણે કોરોના મહામારીમાંથી પસારિત થઈ રહ્યા છીએ, ત્યારે આવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જે આપણા સુધી માહિતી પહોંચી રહી છે, એનો વધુમાં વધુ લાભ લઈ અને આપ પોતાના બાળકનું કેરિયર આગળનું નક્કી કરશો, તેવી શુભકામના અને તેવી જ અપેક્ષા સહ ફરી એકવાર દિલીપભાઈ દેસાઈ અને તેમની ટીમ કે જેમને મને આજે બોલવાની તક આપી અને મારા સમાજના તેમજ બીજા સમાજના મિત્રો સુધી મારી વાત પહોંચાડવાની તક આપી, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને તેમને જે આ એક ડિજિટલ પ્લેટફોર્મ ઊભું કર્યું છે, શિક્ષણ મતલબ કારકિર્દી આગળ કઈ રીતે બનાવવી અને કયા અભ્યાસક્રમો પસંદ કરવા, જેથી કરીને જે કન્ફ્યુઝન ઊભું થતું હતું વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં, એ સરળતાથી દૂર થાય. અને એમાં એવા જ સમયે કે જ્યારે પહેલાં શું હતું કે આપણે બહાર જઈ અથવા તો રૂબરૂ કોલેજોની મુલાકાત લઈ અને માહિતી મેળવી શકતા હતા, પરંતુ આપ જાણો છો કે અત્યારે કોરોના મહામારીમાં આપણે લોકડાઉનમાં અથવા તો કામ વગર બહાર ન નીકળવું એ ગાઈડલાઇન મુજબ આપણે ફોલો કરતા હોઈએ છીએ, અને સાવચેતીના પગલાં રૂપે બિનજરૂરી બહાર જવાનું ટાળવાનું હોય છે. તો એવા સમયે જે એક આ ડિજિટલ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે, એ બદલ ફરી એકવાર હું દિલીપભાઈ દેસાઈ અને તેમનો ટીમનો ખૂબ આભાર માનું છું. એક રાજુભાઈનો પ્રશ્ન છે કે સ્ટાન્ડર્ડ 9નું છે કે નહીં. ના, જે પણ યુનિવર્સિટીમાં અથવા તો 12 કોલેજોમાં તકો રહેતી હોય છે, એ ધોરણ 10 અને ધોરણ 12 પછીની રહેતી હોય છે. અને બીજા મારા બધા મિત્રોને એક વિનંતી હોય છે કે એક એવો ક્રેઝ થઈ ગયો છે કે 12મા પછી તરત નોકરી મળી જવી જોઈએ છોકરાઓને. એવું નથી. જેટલી તમે સારી ડિગ્રી મેળવશો એટલી તમે સારી રોજગારીની તકો મેળવશો. હું તમને કૃષિ યુનિવર્સિટીમાં જે પ્રાધ્યાપકની આ બધા કોર્સ વાત કરી, એગ્રીકલ્ચર હોય, બાગાયત હોય, વેટેનરી સાયન્સ હોય, એ દરેકમાં આપ પ્રાધ્યાપક બની શકો છો. પ્રાધ્યાપકની જે જગ્યા છે એ ઓલ ઇન્ડિયા લેવલે જે ટોપ 5 નોકરીઓ કહેવાય છે, એ ટોપ 5 નોકરીઓમાં આવતી હોય છે ઇન્ડિયા લેવલની. તો આપ એમાં તક મેળવી શકો છો. લગભગ બધા પ્રશ્નો પણ તમારા કવર થઈ ગયા છે, અને 1 કલાકનો સમય જે મને આપેલો હતો એ પણ સંપૂર્ણ થઈ ગયો છે.
તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો આપ ડિજિટલ જે પ્લેટફોર્મ છે એના ઉપર આપ જોઈ શકો છો. વોટ્સઅપ નંબર, હેલ્પલાઇન નંબર આપેલો છે, તેના પર આપ ક્વેશ્ચન કરી શકો છો. ફીસ કેટલી? રામભાઈનો એક પ્રશ્ન છે. દર વખતે જે ફીસનું ધારાધોરણ નક્કી થાય આમાં બહુ ફીસ રહેતી નથી, પરંતુ તમે વેબસાઇટ ઉપર જશો ત્યારે જ્યારે એની જગ્યાઓ બહાર પડશે, એની જે એડવર્ટાઇઝમેન્ટ પડશે, તો એમાં ફીસ તેમજ એની કેટલી જગ્યાઓ છે એની સંપૂર્ણ માહિતી ટેબલમાં આપેલી હશે, જેથી એમાં કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. આ ઉપરાંત વિવિધ સ્કોલરશિપ પણ રહેતી હોય છે અંદર એન્ટર થયા પછી. એ તો તમારું બાળક જેવું અંદર એન્ટર થશે એટલે એના આગળની માહિતી મળી રહેશે. એમાં બક્ષીપંચ માટેની અલગ સ્કોલરશિપ હોય છે, અનુસ્નાતક કક્ષાએ પણ સ્કોલરશિપ હોય છે, તેમજ પીએચડી કક્ષાએ પણ સ્કોલરશિપ રહેતી હોય છે. આપ બધાએ મારી સાથે જોડાયા તે બદલ આપ સર્વેનો આભાર. તેમજ દિલીપભાઈએ જે પ્લેટફોર્મ ડિજિટલ શૈક્ષણિક સેમિનાર પ્લેટફોર્મની માટે મને બોલવાની તક આપી તે બદલ દિલીપભાઈ અને તેમની ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.